વડોદરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની વડોદરાના જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ધ્વજવંદન કર્યા બાદ જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું પણ પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, મેયર, જિલ્લા કલેક્ટર, શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી સૌને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે એવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ તેમજ અન્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના પીપલક ગામે કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વતંત્રતા દિવસે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના કુલ 21 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, જેમાં 2 પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવશે. વડોદરા ગ્રામ્ય ડીએસપી બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જ્યારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ મેડલ આપવામાં આવશે.